નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। જેડીયુ નેતાએ વિપક્ષ પર કર્યો પ્રહાર, કહ્યું ઇન્ડિયા ગઠબંધનમાં ક્વીનર બનાવવા તૈયાર નહોતા, હવે આપી રહ્યા છે પીએમની ખુરશી। નવી સરકારનું એલાન થતાં જ આંધ્રપ્રદેશમાં જમીનના ભાવ પહોંચ્યા આસમાને, વિદેશમાંથી આવી રહી છે ડિમાન્ડ। દેવેન્દ્ર ફડણવીસને પક્ષનો આદેશ, રાજીનામાની વાત છોડો અને કામ પર લાગો। કોંગ્રેસના સંગઠન સામે સવાલ ઉઠાવ્યા બાદ ગેનીબેન ઠાકોરનો યુટર્ન। એનડીએ સરકારમાં યોગી રાજનો અંત, જયંત અનુપ્રિયાને મળી શકે છે મોટી જવાબદારી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2032 સુધી રહેશે પ્રધાનમંત્રી। 2015માં લખાયેલા લાયન્સ પ્રાઇઝના આ પુસ્તકમાં કરાઈ ભવિષ્યવાણી। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં મોતને ભેટેલા પુત્રોના વિયોગના આઘાતમાં પિતાનું મોત। રાજસ્થાન સરકારે કિસાન સન્માન નિધિ યોજનામાં 2000 રૂપિયાનો વધારો કર્યો, ખેડૂતોને 6000 રૂપિયાના બદલે 8000 રૂપિયા આપવામાં આવશે। અભિનેત્રી કંગના રનાવતને તમાશો મારનાર સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સની મહિલા કોન્સ્ટેબલના સમર્થનમાં કિસાન નેતાઓ સહિત ઘણા લોકો આવ્યા। ગુજરાતમાં વેકેશનની તારીખ લંબાવવામાં આવી, 13 જૂનના બદલે 20 જૂનથી શાળાઓ શરૂ કરવામાં આવશે। ઇઝરાયલ અને હમાસને લઈને યુનો હવે બ્લેક લિસ્ટ કરવાનું આકરું પગલું ભરશે। ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાની તૈયારીઓ શરૂ, 1600 સીસીટીવી કેમેરા દ્વારા રખાશે નજર। મહારાષ્ટ્રમાં ચૂંટણી બાદ ફરી મરાઠા આંદોલનનો મુદ્દો ઉઠ્યો, ભૂખ હડતાલ પર બેઠા મનોજ જરાગે। ખાલિસ્તાન સમર્થકોને ખોળે બેસાડવાનું ટ્રુડોને ભારે પડ્યું, અનેક સાંસદ નારાજ। ઇન્ડિયા ગઠબંધનના પક્ષો આજે કરશે અલગ અલગ બેઠક, સોનિયા ગાંધી ફરીથી બની શકે છે કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ। CWCની બેઠકમાં લેવાયો નિર્ણય, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને લોકસભામાં પાર્ટીના નેતા તરીકે નિયુક્ત કરવામાં આવશે। રાજકોટ અગ્નિકાંડના પીડિતોને ન્યાય અપાવવા મામલે કોંગ્રેસ પાર્ટીના નેતા જિગ્નેશ મેવાણી 72 કલાકથી ધરણા પર બેઠા। હવેથી ગુજરાતમાં સ્કૂલ વર્દી માટે ખાનગી વાહનોનો ઉપયોગ કરવા પર કાર્યવાહી કરવામાં આવશે। 2 વર્ષથી ચાલતા યુદ્ધમાં યુક્રેન બન્યું મજબૂત, હુમલામાં રશિયાની ઓઇલ રિફાઇનરી અને ઇંધણ ડેપો ઉડાવ્યું। પીએમ મોદીના ત્રીજા શપથ સમારોહમાં 7 દેશના નેતાઓ હાજરી આપશે। રાજકોટ અગ્નિકાંડ મુદ્દે મનસુખ ગાંઠિયાએ વટાણા વેરિયા, ભાજપના 3 હોદ્દેદારોના નામ આપ્યા। પંજાબમાં કટ્ટરપંથીઓને મળેલા ઢગલાબંધ ઓટોથી ચિંતા વધી, સુરક્ષા એજન્સીઓ એલર્ટ। સુરતમાં ફાયર સેફટીના નામે દુકાનોને સીલ થતા વેપારીઓ ઉતર્યા રસ્તા પર। ઝારખંડ હાઈકોર્ટથી રાહુલ ગાંધીને ઝટકો, અમિત શાહ પર વાંધાજનક ટિપ્પણીના કેસમાં અરજી ફગાવી। જુલાઈમાં ગુજરાતમાં ભાજપને મળશે નવા પ્રદેશ પ્રમુખ, કેન્દ્રીય કેબિનેટમાં ગુજરાતનું વજન ઘટશે। 9 જૂને પીએમ મોદીના શપથ સમારોહમાં વિદેશી દિગ્ગજ હસ્તીઓ રહેશે ઉપસ્થિત, પાડોશી દેશના શીર્ષ નેતાઓને આમંત્રણ। જો એનડીએની સરકાર બનશે તો પીએમ મોદી નહીં રહે, પપ્પુ યાદવની ભવિષ્યવાણી। ભાજપે કરી મોટી જાહેરતા, નીતિશ કુમારના નેતૃત્વમાં બિહાર વિધાનસભાની ચૂંટણી લડવામાં આવશે। જેડીયુની બિનજરૂરી માંગણીઓ સામે ભાજપ અડીખમ, એનડીએના સાંસદોને લઈને અટકળો તેજ। મોદીનું ટેન્શન વચ્ચે ઉદ્ધવે ઠાકરનું નિવેદન અને ખડગેના સંકેતો। અયોધ્યામાં ભાજપની હારથી નારાજ રામાયણના લક્ષ્મણે કહ્યું, અયોધ્યાવાસીએ હંમેશા પોતાના સાચા રાજા સાથે વિશ્વાસઘાત કર્યો છે। અખિલેશ યાદવ યુપી છોડશે, શિવપાલ સિંહ યાદવને મોટી જવાબદારી મળશે। મધ્ય ગુજરાતની વીજ કંપનીમાં ફરજ બજાવતા 20 કર્મચારીઓને કરાયા સસ્પેન્ડ। ક્રિકેટર ટીએમસીમાંથી સાંસદ બનતા ભાજપ અગ્રણીની પોસ્ટ ચર્ચામાં। દિલ્હીમાં હાર બાદ આપની મોટી બેઠકમાં તમામ ધારાસભ્યોને સીએમ આવાસ બોલાવ્યા। ગોંડલના ધારાસભ્યના પુત્રની ધરપકડ બાદ પણ રોષ યથાવત, મહારેલી કરવાની જાહેરતા। શરદ પવારને મળી તાકાત, ભત્રીજાના 15 ધારાસભ્યો સંપર્કમાં, અજીતે બોલાવી બેઠક।
પીએમની શપથવિધિ પહેલા જ પેટ્રોલ ડીઝલમાં પ્રતિ લિટરે 2 રૂપિયાનો ઘટાડો. અગ્નિવીર યોજના પર ફરી વિચાર કરવા પર નીતિશ કુમારની પાર્ટીએ મોદી સરકારનું નાક દબાવ્યું. વધુ એક યુદ્ધના બણકાર ચીન અને અમેરિકા આવશે આમને સામને, જોન બાઇડનની ખુલ્લી ધમકી. પંજાબમાં ઓપરેશન બ્લુ સ્ટારની વર્ષી પર ઇન્દિરા ગાંધીના હત્યારાના પુત્રનું સાંસદ પદે સન્માન. શિવરાજસિંહ પણ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની રેસમાં સામેલ, કોંગ્રેસે કહ્યું પીએમ પદના દાવેદાર. બીજેપીને હરાવવા બદલ અયોધ્યાવાસીઓ પર વિફર્યા હનુમાન ગઢીના મહંત. આજે ઉદ્ધવ ઠાકરેની દિલ્હીની મુલાકાત, એનડીએમાં વાપસીને લઈને અટકળોનું બજાર ગરમાયું. સરકાર બનતા પહેલા ભાજપનું ટેન્શન વધ્યું, ચંદ્રબાબુ નાયડુની પાર્ટી ટીડીપીએ 6 મોટા મંત્રાલયો માંગ્યા. પૂર્વ સીએમ રૂપાણીએ કહ્યું 5 લાખની લીડનો ટાર્ગેટ આપવાની નહોતી જરૂર. ઓડિશાની કમાન કોણ સંભાળશે? મુખ્યમંત્રીની રેસમાં આ નેતાઓના નામની ચર્ચા સૌથી વધુ. રાજકોટ અગ્નિકાંડમાં મોટો ખુલાસો, ભાજપના કોર્પોરેટે 1.5 લાખ રૂપિયા લઈને ગેમ ઝોનનું ડિમોલેશન અટકાવ્યું હતું. રશિયા વિરુદ્ધ જર્મન મિસાઇલનો ઉપયોગ પર ભડક્યા પુતિન, ન્યુક્લિયર વોરની આપી ધમકી. હાર બાદ બીજેપીએ સાથી પક્ષો સાથે બનાવ્યું અંતર, એનડીએની બેઠકમાં 2 પક્ષોને આમંત્રણ નહીં. આરબીઆઈ મોનિટરી પોલિસી કમિટીની બેઠક આજથી શરૂ, રેપો રેટમાં થશે ફેરફાર. દેવેન્દ્ર ફડણવીસે રાજીનામું આપવાની ઓફર કરી, ખરાબ પરિણામોની જવાબદારી લીધી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવન પહોંચીને રાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપ્યું. કેબિનેટની બેઠકમાં પીએમ મોદીએ કહ્યું હાર જીત તો રાજનીતિનો હિસ્સો છે. લખનૌમાં મુસ્લિમ મહિલાઓ 1 લાખનું ગેરંટી કાર્ડ લઈને કોંગ્રેસની કાર્યાલય પહોંચ્યા. ભાજપને સમર્થન આપવા માટે નીતિશ કુમારની માંગ, ઓછામાં ઓછા 4 કેબિનેટ મંત્રી પદ, બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો. એનડીએની બેઠકમાં પીએમ મોદીના નામ પર મોહર, તમામ નેતાઓએ આપ્યું સમર્થન. ઇન્ડિયા ગઠબંધનને મોટો ઝટકો, 9 સાંસદ ધરાવતી પાર્ટી મીટિંગમાં ભાગ નહીં લે. નીતિશ કુમારને લાલુની ઓફર તો તેજસ્વીએ પણ ચૂંટણીના પરિણામ આવતા જ સત્તા માટે દિલ્હી સુધી કરી હલચલ તેજ. ગુજરાતના ભાજપ સાંસદોને હાઈકમાન્ડનું તેડું, 9મી જૂન સુધી દિલ્હીમાં રોકાવાનો આદેશ. ચંદ્રબાબુ નાયડુ સરકાર બનાવવામાં કિંગ મેકર બનશે. ટીડીપીએ માંગ્યા 3 મંત્રી પદ, નીતિશ કુમારે પણ કરી ડીલ. ઇન્ડિયા ગઠબંધન બનાવશે સરકાર, અખિલેશ યાદવને મળી મોટી જવાબદારી. નીતિશ કુમાર ફરી ખેલ કરશે તેજસ્વી યાદવ સાથે, તસવીરો વાયરલ થતા ભાજપનું વધ્યું ટેન્શન. ભાજપને બહુમતી ન મળવાથી પીએમ મોદીના વિઝાને લાગશે મોટો ઝટકો, યુસીસીથી લઈને એનઆરસી લાવવું હવે મુશ્કેલ. યોગેન્દ્ર યાદવની નવી ભવિષ્યવાણી, નાયડુ ગમે ત્યારે એનડીએ છોડશે. ક્ષત્રિય આંદોલન નડ્યું ખરું, યુપીમાં ભાજપની તમામ ગણતરી ફેલ, 400 પારનું સપનું તૂટ્યું.